જય શ્રી કૃષ્ણ। આજે આપ સૌની સમક્ષ એક દુઃખદ વાત શેર કરવા માટે આવી છું। મને અસંખ્ય લોકોના ગેમની એડવર્ટાઇઝ માટેના મેસેજ આવે છે, તો મારે આપ સૌને પૂછવું છે કે આવી ગેમ્સની જાહેરાત મારે 20-25 હજાર કે 30,000ના સ્વાર્થ માટે શું કરવી જોઈએ? મને ખ્યાલ છે, કારણ કે હું ઘણા સમયથી જો અને મારે કહેવું તો આ મુદ્દો મને પણ બહુ સમયથી એવું લાગતું હતું કે આના વિશે એક વિડીયો બનાવી અને તમને સૌને માહિતગાર કરવા જોઈએ। આજે અસંખ્ય એવા ઇન્ફ્લુએન્સર છે કે જે એક ક્રિએટર છે, જેમની પાસેથી આપણને કંઈક નવું શીખવું છે, નવું જાણવું છે, જેમના ફેન ફોલોઅર્સ વધારે છે, એવા લોકો 20-25 કે 30,000 રૂપિયાના સ્વાર્થ માટે એવી ગેમની જાહેરાતો કરે છે કે જેની દરેક વિડીયોની અંદર તમારે સચ્ચાઈ જાણવી હોય ને તો જોજો કે એમાં કમેન્ટ બંધ રાખેલી હશે। જો એ લોકો ખરેખર સાચા છે તો પછી એને કમેન્ટ બંધ રાખવાની શું જરૂર છે? તમે મને કહેશો। તમે મને ફોલો કરો છો, મને અનુસરો છો, તો તમે મારા માટે ફેન ફોલોઈંગ નહીં પણ મારા માટે એક પરિવાર છો। જ્યારે તમે મારી પાસેથી કંઈક શીખવા આવ્યા છો તો મારી નૈતિક જવાબદારી બને છે કે મારે તમને એવું જ્ઞાન પીરસવું જોઈએ કે જે તમને કંઈક જિંદગીમાં કામ આવે, તમે એમાંથી કંઈક શીખીને આગળ વધી શકો। મારે મારા સ્વાર્થ માટે એવી ગેમની જાહેરાત કરી અને કેટલાય લોકોના પરિવાર, કેટલાય લોકોના ભાઈ દીકરાઓ, કેટલા પરિવાર ઉજળી ગયા છે, કેટલા પરિવાર એમ કહેવાય કે વેરવિખેર થઈ ગયા છે, અને આજે અસંખ્ય લોકોના મને ફોન મેસેજ આવે છે કે એ આ ગેમની એડવર્ટાઇઝ જોઈ અને ગેમના રવાડે ચડી, આ વ્યસનમાં પડી, આ જુગારમાં પડી અને એ લોકો બરબાદ થઈ ગયા છે। એવા ઘણા લોકો છે કે જેમને પોતાના ઘર પરિવારમાંથી રહેલી મૂડી, ઘરેણાં, પૈસા બધું જ ગીરવે રાખી દીધું, છતાં આજે એ લોકોને 2 ટાઈમ ખાવાની પણ તકલીફ પડે એટલી તકલીફમાંથી એ લોકો પસાર થઈ રહ્યા છે। આવી પીડા આપી અને 20-25 હજાર કમાઈ અને તમે ક્યાં લઈને જશો આ પૈસા? હું એમ કહું છું, એટલી પણ જિંદગી લક્ઝરીઝ જીવવી જરૂરી નથી કે આપણે આપણી લક્ઝરીઝ જિંદગી જીવવા માટે બીજાને બરબાદ કરી દઈએ, બીજાના પરિવાર વેરવિખેર કરી દઈએ। હું જે પણ ઇન્ફ્લુએન્સર છે એને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કમાવાના સ્ત્રોત આ દુનિયાની અંદર બહુ બધા છે, મહેનત કરી લ્યો, બીજેથી કમાઈ લ્યો, તમે તમારી પાસે અસંખ્ય સ્ત્રોત છે, એમાંથી કમાણી કરી લ્યો, અને ન થતું હોય ને તો 2-5 વીઘા જમીન હોય ને એ ખોતરીને એમાંથી ખાઓ, પણ કોઈના પરિવાર બરબાદ ન કરો, કોઈના જુવાન ભાઈ દીકરાઓને, દીકરીઓને આ ધંધે ન ચડાવો। આ એક પ્રકારનો જુગાર જ છે અને જુગારમાં ક્યારેય કોઈ જીતીને નથી આવતું। તો જે પણ લોકો ગેમની જાહેરાત કરે છે ને, હું તમને એમ કહું છું કે એમને ફોલો કરવાનું જ બંધ કરી દો, એમને અનુસરવાનું જ બંધ કરી દો। આજે કેટલા લોકો મૂર્ખ છે મને એ નથી સમજાતું કે જે ગેમની જાહેરાત કરે, તમને એક ખરાબ રવાડે ચડાવે, ખરાબ પ્રવૃત્તિઓ દેખાડે, તમે એને લાખો કરોડોમાં ફોલો કરો છો, અનુસરો છો ને એમના જેવી જિંદગી જીવવા પ્રયત્ન કરો છો। કોઈ ગાડી લઈએ એવો, કોઈ આઈફોન લઈએ એવો, કોઈ આ લઈએ એવું, તે લઈએ એવા, બધું ક્યાંય સોશિયલ મીડિયામાંથી મળતું નથી, કોઈ ગેમમાંથી પણ નથી મળતું। પૈસા કમાવા માટે મહેનત કરવી પડે છે, કરવી પડે છે। એટલે આ બધું છોડી અને તમારા પરિવારને, મા બાપને પૂછીને જે કાંઈ પણ કરતા હોય એ કરો, એવી મારે આપ સૌને નમ્ર વિનંતી છે। અને ખાસ જે ગેમની એડવર્ટાઇઝ કરતા હોય ને એમના આઈડી રિપોર્ટ મારવાનું શરૂ કરો, એને અનુસરવાનું અને ફોલો કરવાનું પણ બંધ કરો, કારણ કે આપણા સ્વાર્થ માટે 20-25 હજારના સ્વાર્થ માટે કોઈની જિંદગીઓ બરબાદ થાય એ હું તો ક્યારે સહન નહીં જ કરી લઉં। આપ સૌને વિનંતી કરું છું કે તમારા મા બાપને, પરિવારને સાથે રાખી મહેનતથી કમાઓ, 15-20 હજારમાં પણ તમે ખુશીથી જીવન શાંતિથી જીવી શકશો। વધારે એટલું જ કહું કે જે પણ આવી ગેમની તમને રીલ્સ સામે મળે ને, જો આને તરત રિપોર્ટ મારી દેજો। અને મારું તો એક અંગત મંતવ્ય એવો પણ છે કે ગવર્મેન્ટે પણ આના પર પ્રતિબંધ મારવો જોઈએ, કારણ કે કેટલાય પરિવાર આનાથી રખડી ગયા છે અને આ એક પ્રકારનું વ્યસન અને જુગાર જ છે। આપ સૌ શાંતિથી જીવન પસાર કરો અને સોશિયલ મીડિયામાં જે કાંઈ પણ બની રહ્યું છે એમાં તમે ન બંધાવો અને એના એક ક્રેઝમાં ન જાઓ, એવી મારી સૌને વિનંતી સાથે જય દ્વારકાધીશ।